બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 35 અને શ્લોક નંબર 36નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 35ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. યાગાર્થમપ્યજાદીનામ નિર્દોષાણામ હિ પ્રાણીનામ. ફરીવાર, યાગાર્થમપ્યજાદીનામ નિર્દોષાણામ હિ પ્રાણીનામ. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. પહેલો જે શબ્દ છે યાગાર્થમપ્યજાદીનામ, આ શબ્દની અંદર યાગ, અર્થમ, અપી, અજા, આદિનામ, આખો શબ્દ આવી રીતે બોલાય છે, યાગાર્થમપ્યજાદીનામ. આ કડીને આખી આપણે 2 વખત સમૂહમાં ગાઈએ. યાગાર્થમપ્યજાદીનામ નિર્દોષાણામ હિ પ્રાણીનામ. ફરીવાર, યાગાર્થમપ્યજાદીનામ નિર્દોષાણામ હિ પ્રાણીનામ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ. હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગિભિઃ કદાચન. ફરી વખત, હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગિભિઃ કદાચન. આ કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. હિંસનમ નૈવ કર્તવ્યમ એટલે કે હિંસા ન કરવી. સત્સંગિભિઃ કદાચન, બધા જ શબ્દો સમજી શકાય છે અને બધા છૂટા છૂટા છે. આખી કડીનું આપણે 2 વખત સમૂહમાં ગાન કરીએ. હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગિભિઃ કદાચન. ફરીવાર, હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગિભિઃ કદાચન. હવે આખા શ્લોકનું આપણે 2 વખત સમૂહમાં ગાન કરીએ. યાગાર્થમપ્યજાદીનામ નિર્દોષાણામ હિ પ્રાણીનામ. હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગિભિઃ કદાચન. ફરીવાર, યાગાર્થમપ્યજાદીનામ નિર્દોષાણામ હિ પ્રાણીનામ. હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગિભિઃ કદાચન. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે થાય છે. સત્સંગીઓએ યજ્ઞને અર્થે પણ બકરા વગેરે નિર્દોષ પ્રાણીઓની હિંસા ક્યારેય ન જ કરવી. તો આવી રીતે શ્લોક નંબર 35નું ગાન કરીને મુખપાઠ કરીશું. હવે આપણે શ્લોક નંબર 36ને સમજીએ. સૌ પ્રથમ તેની પહેલી કડીનું અહીંથી ગાન કરું છું. યાગાદિકે ચ કર્તવ્યે સિદ્ધાંતમ સાંપ્રદાયિકમ. ફરી વખત, યાગાદિકે ચ કર્તવ્યે સિદ્ધાંતમ સાંપ્રદાયિકમ. આ કડીને છૂટા છૂટા શબ્દોમાં સમજીએ. યાગાદિકે ચ કર્તવ્યે સિદ્ધાંતમ સાંપ્રદાયિકમ. પહેલો શબ્દ છે યાગાદિકે, એમાં 2 શબ્દો છે. યાગ આદિકે એટલે કે યજ્ઞ વગેરે. આખી કડી સમજી શકાય તેવી છે અને તેનું સમૂહમાં 2 વખત ગાન કરીએ. યાગાદિકે ચ કર્તવ્યે સિદ્ધાંતમ સાંપ્રદાયિકમ. ફરીવાર, યાગાદિકે ચ કર્તવ્યે સિદ્ધાંતમ સાંપ્રદાયિકમ. હવે આ શ્લોકની બીજી કડી સમજીએ. અનુસૃત્ય હિ કર્તવ્યમ હિંસારહિતમેવ તત. ફરી વખત, અનુસૃત્ય હિ કર્તવ્યમ હિંસારહિતમેવ તત. આ કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. અનુસૃત્ય હિ કર્તવ્યમ હિંસારહિતમેવ તત. આખી કડી, એમાં છેલ્લેથી બીજો શબ્દ છે હિંસારહિતમેવ અને એમાં 2 શબ્દો સમાયેલા છે. હિંસા રહિતમ એટલે કે હિંસા રહિત. આ કડીનું 2 વખત સમૂહમાં ગાન કરીએ.
અનુસૃત્ય હિ કર્તવ્યમ હિંસારહિતમેવ તત. ફરીવાર, અનુસૃત્ય હિ કર્તવ્યમ હિંસારહિતમેવ તત. હવે આખા શ્લોકનું સમૂહમાં 2 વખત ગાન કરીએ. યાગાદિકે ચ કર્તવ્યે સિદ્ધાંતમ સાંપ્રદાયિકમ અનુસૃત્ય હિ કર્તવ્યમ હિંસારહિતમેવ તત. ફરીવાર, યાગાદિકે ચ કર્તવ્યે સિદ્ધાંતમ સાંપ્રદાયિકમ અનુસૃત્ય હિ કર્તવ્યમ હિંસારહિતમેવ તત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. યાગાદિ કરવાના થાય ત્યારે, એટલે કે યજ્ઞ આદિ કરવાના થાય ત્યારે સંપ્રદાયના સિદ્ધાંતને અનુસરીને, એટલે કે એ પ્રમાણે હિંસા રહિત જ કરવા, એટલે કે તેમાં કોઈ જાતની હિંસા કરવી નહીં. તો બાળમિત્રો, શ્લોક નંબર 35 અને 36નું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.